નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી આગાહી. ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે આગામી દિવસોમાં અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાની આગાહી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. ખેડૂતો અને નાગરિકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. વરસાદી પરિસ્થિતિને લઈને તંત્ર સતર્ક બન્યું છે. હવામાનની આગાહીને લઈને લોકોમાં ચર્ચા તેજ. આગામી 48 કલાકમાં ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળનું ઉપસાગરની મજબૂત સિસ્ટમના લીધે તારીખ 30મી રાતથી 31મી જુલાઈના થઈ કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ વડોદરાના ભાગો, આણંદ નડિયાદના ભાગો, આણંદ નડિયાદના ભાગો, કપડવંજના ભાગો, પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, ભરૂચના ભાગો, ઉપરાંત દાહોદના ભાગો, મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 4 ઇંચ, 5 ઇંચ, તો ક્યાંક 8 ઇંચ, 10 ઇંચ અને તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. કુલ એક્યુમ્યુલેટેડ તો કોઈ ભાગમાં 20 ઇંચ સુધી પણ પહોંચી જવાની શક્યતા રહે. આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણના ભાગો, સબી હારીજના ભાગો અને કડી કલોલના ભાગો, વિરમગામના ભાગો, સાણંદના ભાગો તેમજ માણસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. અને આ ઉપરાંત સાબરકાંઠાના અન્ય ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ કે અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે. અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહે. બીજી એક મજબૂત સિસ્ટમ 6 થી 8 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરમાં બની રહી છે. જો તેનો માર્ગ ગુજરાત તરફ હોય તો પુનઃ ગુજરાતમાં જળતરબોળ થવાની શક્યતા રહે. તારીખ 14 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં તારીખ 3 સુધીમાં નવસારીના ભાગો અને દાહોદના વલસાડના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે. તારીખ 14 સુધીમાં તાપી નદીનું જળસ્તર વધી શકે અને કેટલાક ભાગમાં પૂરની સ્થિતિ પણ બની શકે. એટલે આ વરસાદી વહાણના કારણે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ત્યાં ઘરમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. જી.